નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં જીવના શિવ સાથે મિલન કરાવતા શિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી. શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હોમાત્મક, અભિષેકાત્મક લઘુ રુદ્ર યોજાયા. વિવિધ શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ. શિવજીનું ભક્તિભાવપૂર્વક કરાયું પૂજન. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી રૂરલ પોલીસ. ચોખાની બેગોની આડમાં સંતાડીને લઈ જવાતો ₹2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. રૂરલ પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ એલ્વિસ લાઇફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ. 3 કામદારો દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલ શિવાલયોમાં શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા. ભરૂચમાં આવેલા શિવ મંદિરો ખાતે રવિવારે સવારથી શિવરાત્રી પર્વ નિમિત્તે દેવાલયોની બહાર મેળામય માહોલ જોવા મળ્યો હતો. ભાવિ ભક્તોએ ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી તેમજ દુગ્ધાભિષેક કરી તેમના શુભાશીષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શિવરાત્રીના પાવન પ્રસંગે શિવજીને રીઝવવા માટે શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બની ગયા હતા. શહેર તથા જિલ્લામાં આવેલા દેવાલયોને પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. સવારથી દેવાલયોમાં ઓમ નમઃ શિવાય મંત્રના જાપ શરૂ કરવામાં આવતા વાતાવરણમાં શિવભક્તિની લહેર ફરી વળી હતી. શહેરના તમામ શિવ મંદિરો ખાતે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેરના નર્મદા નદી કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભાવિ ભક્તો ઉમટી પડી શિવજીને કંકુ સહિતની લાલ વસ્તુ અર્પણ કરી તેમની આરાધના કરી હતી. શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર ઘીના કમળ અને બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું. आज महाशिवरात्रि के पावन पर्व पर नीलकंठेश्वर महादेव मंदिर में भक्तों की विशाल भीड़ आ रही है, जो कि धार्मिक स्थल है और यहाँ आस्था और विश्वास का केंद्र है. यहाँ आने पर सभी भक्तों की मनोकामनाएं पूर्ण होती है और इस दर्शन का लाभ लेकर जब लोग जाते हैं घर के लिए, उनके घर में सुख शांति समृद्धि सब कुछ प्राप्त होती है. ये महादेव नीलकंठ की महिमा है और यहाँ का संचालन नीलकंठेश्वर महादेव मंदिर ट्रस्ट के द्वारा चलाया जाता है, जिनके द्वारा बहुत अच्छी व्यवस्था बनाई जाती है. मैं नीलकंठेश्वर महादेव मंदिर का पुजारी परशुराम त्रिपाठी ये आस्था और विश्वास के साथ कह रहा हूँ कि जो भी व्यक्ति नीलकंठ के दर्शन करके आता है और उसकी सभी कामनाएं पूर्ण होती हैं. જ્યારે શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે 9 વર્ષથી કુંભ ગ્રુપ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન કરાયું છે. સોમનાથ મહાદેવ અને ઉજ્જૈનના મહાકાલના દર્શન કરવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી લોકોને દર્શન અને મહાપ્રસાદી સાથે ભાગનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે. હર હર મહાદેવ. ધર્મપ્રેમી ભરૂચની જનતાને કુંભ ગ્રુપ તરફથી આજ મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને દશાશ્વમેઘ ઘાટ પર આજે 9મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે મા નર્મદાના સાનિધ્યમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે અને સાથે સાથે ઉજ્જૈનના મહાકાલ બી બિરાજમાન છે. તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને આજે મહાકાલને દર્શન કરવા માટે પધારવા વિનંતી. અને સાથે સાથે મહાપ્રસાદીમાં ખીર, બટાકાની ફરાળી સબ્જી અને ભાંગની મહાપ્રસાદી રાખેલ છે. નિઃશુલ્ક અમે રુદ્રાક્ષના અને હાથમાં પહેરવાના કલાવા દોરા રાખેલા છે. 12 વાગે મહાઆરતી રાખેલી છે અને સાંજે 6 કલાકથી 4 પ્રહરની પૂજા શરૂ થશે. તો ભરૂચની જનતાને આહવાન છે કે દશાશ્વમેઘ ઘાટ પર આવો, મા નર્મદાના દર્શન કરો, સાથે સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવો. કુંભ ગ્રુપના હર હર મહાદેવ. જય શ્રી રામ.
જ્યારે મક્તમપુર ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં પણ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ओम नमः शिवाय। स्वामी ज्योतिर्तीर्थ ओंकारेश्वर महादेव भरूचना मक्तमपुर मुकामे आज रोज शिवरात्रि निमित्ते અહીં આયોજન કરવામાં આવેલું છે. ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે. આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી અને અહીંના ટ્રસ્ટીઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ. અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે. દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી આપ જોતા હશો કે પાછળ સ્વામીજીનું એ છે, એમની આરાધનાથી એમના સંકલ્પથી ભગવાનનું નિર્માણ થયેલું છે. આ સંકુલનું નિર્માણ થયું છે અને એના જીર્ણોદ્ધાર માટે બી અમે આપને સર્વેને ભરૂચની જનતાને એક આહવાન નિવેદન કરીએ છીએ કે આપ પણ આમાં પધારી અને યોગ્ય દાન આપો, એવી અમારી ઈચ્છા છે. આનું એક ઉત્થાન થાય. ભરૂચમાં એક સ્વયંભૂ ભગવાનનું સ્થાન છે. એ ભગવાનના સ્થાનને સ્વયં રૂપે આપણે આવી અને પૂજાનો લાભ લઈ, દર્શનનો લાભ લઈ, એવી અમારી ઈચ્છા છે. હરિઓમ નમઃ શિવાય. સ્વામી સ્વયં જ્યોતિતીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સ્થિત ઓમકારેશ્વર મહાદેવમાં આજે શિવરાત્રિ નિમિત્તે આયોજન કરેલ છે, જેનો ભરૂચની જનતાને લાભ લેવા અમારું આમંત્રણ છે. ને સાંજ પછી આમાં 4 પ્રહરની પૂજા પણ થશે. જેને અંદર ઇન્ટરેસ્ટ હોય તે કરી શકે છે પૂજા અને આશીર્વાદ મેળવી શકે છે. જય મહાદેવ. અંકલેશ્વરના પૂનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી રૂરલ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી હતી. અંકલેશ્વરના પૂનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની બેગોની આડમાં સંતાડીને લઈ જવાતો ₹2.6 કરોડની કિંમતનું વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યું છે. રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. વિદેશી દારૂ ચોખાની બેગો વચ્ચે છુપાવીને લઈ જવાતું હતું, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય રૂરલ પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જેરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ 2.24 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને વાસદ ટોલ નાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. રૂરલ પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાલે રાત્રે 14/2/2026ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગાંવ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો, જેની મુદ્દામાલની કિંમત 2 કરોડ 6 લાખ રૂપિયા થાય છે. આને પ્રોહી મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી નંબર 1 જયસારામ જે છે આ રાજસ્થાનના વતની છે. આરોપી નંબર 2 મુકેશ કુમાર
જે પણ રાજસ્થાનના વતની છે. આમાં જે IMFL છે, આ ભેજવાના ઇસમ જો છે, આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે. આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે. આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે. આગે કંઈ તપાસમાં કંઈ આવશે તો તમને જાણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ એલ્વિસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 3 કામદારો દાઝી જતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના બિલ્ડિંગ નંબર 6માં ત્રીજા માળે ચાલી રહેલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ કંપની પ્રશાસને ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 3 કામદારોને પ્રથમ ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે API એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રાથમિક તારણ મુજબ આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાથી માહિતી સામે આવી છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. ફાયર વિભાગે અંદાજે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. જો કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાદેવજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ પર્વે ભાતીગણ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે પ્રસિદ્ધ છે. દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દેવતા દિવસમાં 2 વખત આવે છે. દિવસ દરમિયાન 2 વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે. સ્તંભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે, જ્યાં સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. મહાશિવરાત્રિના દિવસે જંબુસર ડીવાયએસપી PL ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા સહિત ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા. શિવરાત્રિ પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના અધિષ્ઠાતા પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ 550 પાનાનો મળે છે. આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કર્યો. ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે. ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી. ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે, જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ, એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી. આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે. આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ. આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે. હજારો લીટર દૂધથી, બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિના દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે. મારું નામ હેમલતા છે. હું જંબુસર તાલુકા સદસ્યમાં હું ફરજ બજાવું છું. આજે અહીંયા આગળ બહુ જ શિવરાત્રીનો મહિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કંબોઈ ગામ નિમિત્તે ત્યાં આગળ શિવરાત્રીનું ખૂબ જ મોટું મહત્વ, ખૂબ જ મોટો મહિમા છે. એ શિવરાત્રીમાં લોકો ગામે ગામ અને ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અહીંયા
બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સોમનાથ જેવું જ બહુ જ મહત્વનું એવું શિવલિંગ શંકર ભગવાનનું અહીંયા આગળ કંબોઈ ગામે બિરાજમાન છે અને એનો એક ખૂબ જ અનેરો महत्व है। आचार्य ओंकारनाथ त्रिपाठी यूपी से आए, गोरखपुर से, और यहाँ गुजरात सौराष्ट्र प्रवास में हम लोग घूमने के लिए आए। यहाँ स्तंभेश्वर महादेव समुद्र तट पर विराजमान है। स्तंभेश्वर महादेव जो है कि नित्य ये समुद्र उनका अभिषेक करता है, ऐसा शास्त्रों में वर्णन है और ऐसा हम लोग दृष्टि देख रहे हैं कि जो कि स्तंभेश्वर महादेव का समुद्र देव जो है नित्य अभिषेक करते हैं और ऐसा सुना है कि दिन भर में 3 बार जो है अभिषेक महादेव का होता है। ભગવાન ભોળાનાથની અતિપ્રિય એવા શિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે। આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે, તેથી શિવ ભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે। શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ કાળમાં ભોળાનાથની 4 પ્રહર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે। ત્યારે મહાશિવરાત્રિના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના અતિ પૌરાણિક રામકુંડ સ્થિત માંડવીયેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર, નર્મદેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ મંદિર, અંતરનાથ મહાદેવ મંદિર, ચૌટાનાકા નજીક આવેલ એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રિ નિમિત્તે રામકુંડ સ્થિત માંડવીયેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્ર, અભિષેકાત્મક લઘુરુદ્ર સહિત શિવ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા। શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ, બિલીપત્ર અને કાળા તલ અર્પણ કરી મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આજે શિવરાત્રીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવથી ઉજવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પણ શિવાલયોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકામાંથી નર્મદા નદી વહે છે। પૌરાણિક દ્રષ્ટિએ નર્મદાનો મોટો મહિમા છે। નર્મદાના કિનારે ઘણા શિવ મંદિરો આવેલા છે, જેમાં ઝઘડિયા તાલુકામાં પણ અસંખ્ય પૌરાણિક 500થી વધુ પ્રાચીન શિવાલયો અડીખમ છે। તાલુકામાં સર્પેશ્વર મહાદેવ, વાઘેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, અનર્કેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, મણિનાગેશ્વર મહાદેવ જેવા મંદિરો આવેલા છે। આ મંદિરોનો ઇતિહાસ 500 વર્ષથી વધુ પ્રાચીન છે એમ કહેવાય છે। શિવરાત્રિ નિમિત્તે આ પ્રાચીન શિવાલયોમાં અનેરો ભક્તિનો પ્રવાહ જોવા મળે છે। આજરોજ શિવરાત્રિ નિમિત્તે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો શિવ આરાધના માટે સજ્જ થયા હતા। ઝઘડિયા તાલુકાના ઝઘડિયાના અમરનાથ મહાદેવ, રાણીપુરાના જગન્નાથ મહાદેવ, ગોવાલીના ગુપ્તેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, રાજપારડીના હરણેશ્વર મહાદેવ, ઉમરલાના સોમેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરો ખાતે શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભંડારાના આયોજનો પણ થયા હતા। શિવરાત્રિ નિમિત્તે હોમ હવન, રુદ્રી પાઠ, શિવ મહિમ્ન સ્ત્રોતના પાઠ દિવસભર મંદિરોમાં ગુંજતા રહ્યા હતા। શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે। શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી બિલીપત્રો ચડાવે છે અને દૂધ અને પાણીનો અભિષેક કરે છે। આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે 64 પર એક ટેન્કરમાં અચાનક આગ લાગતા લોખંડી માળખું ધગધગતા અંગારામાં ફેરવાઈ ગયું હતું। બત્રીસી નાળા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા અને અગનજ્વાળાઓ દેખાતી હતી, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી। ધગધગતી આગના ગોળા સમાન બનેલ આ ટ્રકને ઠારવા માટે ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લાખોની કિંમતનો આખો ટ્રક બળીને ખાક થઈ ગયો છે। માર્ગ પર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટનાઓએ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। હાલમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન છે। આજરોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ 9 ફાયર ફાઇટર આવેલ છે, તેના દ્વારા અમે સ્થળ પર સમયસર અને આગને બોલાવવામાં આવેલી છે।
આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જેસીઆઈ ગ્રુપ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ઉપક્રમે યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 28 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી નાની હોવા છતાં હંમેશા આવા ઉમદા સામાજિક કાર્યો માટે પ્રતિબદ્ધ રહેતી હોવાનું આયોજન કરતાએ જણાવ્યું હતું. સાથે સાથે સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓનો સકારાત્મક સંદેશ પહોંચે અને આજુબાજુની સોસાયટીઓ તથા અન્ય સંસ્થાઓ પણ આવી પ્રવૃત્તિઓ માટે પ્રેરાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સફળ આયોજન માટે જેસીઆઈ ગ્રુપ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગ બદલ સોસાયટી પ્રમુખ ડોક્ટર કેતન નિઝામા અને સોસાયટી પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે તારીખ 15 ફેબ્રુઆરી 2026 જ્યારે આખી દુનિયા મહાશિવરાત્રિનો પર્વ ઉજવી રહી છે, ત્યારે અમે જેસીઆઈ ભરૂચ સાથે ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ સોસાયટી મળીને યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાનનું આયોજન કરેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ આજે ખાસ એટલે કરવામાં આવે છે કે મહાશિવરાત્રિ અને રક્તદાન એટલે મહાદાન, તો આજના દિવસથી સરસ દિવસ બીજો કોઈ હોઈ જ ના શકે. અને અમારો ટાર્ગેટ છે કે 30થી વધુ રક્તદાન અમે યુનિટી બ્લડ બેંકને આપીએ, જેથી અનેક જીવ એ બચાવી શકે. નમસ્કાર. અંકલેશ્વર તાલુકાના જૂનાદીવા ગામ સ્થિત ભાતીજી મંદિરમાં આવેલ સત્સંગ ભવનમાં તસ્કરોએ ત્રાટકી ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના જૂનાદીવા ગામ સ્થિત ભાતીજી મંદિરના પરિસરમાં આવેલ સત્સંગ ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સત્સંગ ભવનમાં મૂકવામાં આવેલા આશરે ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય તકનીકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મારું નામ મનુભાઈ સોમભાઈ સિરવી. અમે ભાતીજી મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરીએ છીએ, વહીવટ કરીએ છીએ. અને તારીખ 16 તારીખે એક તપેલું એક ધાતુની પીપ હોલમાંથી ચોરાઈ ગયેલું. પછી બીજું 21 તારીખે એક તપેલું ને 4-5 પિત્તળની થાળી એ ચોરી થઈ. પછી પાછી 31 તારીખે 4 તપેલા ને 2 પિત્તળની પીપ ચોરાઈ ગઈ છે રાતના. હાજી, પોલીસ ફરિયાદ અમે આપેલી છે 3 વખત સાહેબ. અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા જી રામજી યોજના અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જી રામજી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, એપીએમસી પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર કરશનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ, ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં જીરામજી યોજનાની ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત મજૂરોને ગેરંટેડ રોજગારી ઓછામાં ઓછા 125 દિવસ માટે આપવામાં આવશે. આમ આ યોજના આવતા 25% રોજગારીનો વધારો થયેલ છે. ઉપરાંત આ યોજના અંતર્ગત ગ્રામ વિકાસના કામો થઈ શકશે અને આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને જે છેવાડાના અંતિમ માનવી છે તેમને ગેરંટેડ 125 દિવસની રોજગારી પ્રાપ્ત થશે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે, જેવી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જી રામજી 2025 જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી. અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારી, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરશ્રી, ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને એમાં જી રામજી યોજનાની માહિતી આપવામાં આવી. જી રામજી યોજના એટલે કે અગાઉ જે મનરેગા હતી અને એ દરમિયાન જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે, તો એ ભ્રષ્ટાચારો થવાનું કારણ અને એમાં જે યોજનાઓ હતી એ અપૂરતી હતી. તો હવે જી રામજી એ નામ હેઠળ નવા નામ સાથે
ભગવાન રામના નામ સાથે, કેમ કે આપણી આ દેશની સંસ્કૃતિ એક ભારતીય સંસ્કૃતિ છે, એ ધાર્મિકતાને વરેલી છે, આધ્યાત્મિકતાને વરેલી છે. બામસેફ ઇન્સાફ સંગઠનની રાષ્ટ્રીય કારોબારી સમિતિની મીટિંગ ભરૂચ ખાતે યોજાઈ હતી. રાષ્ટ્રીય કારોબારી સમિતિની મીટિંગ સંવિધાન, સંસદીય પ્રણાલીની અવહેલના તથા રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં થતા જાતિવાદ, ભેદભાવ, સંવૈધાનિક અધિકારોની અમલવારી પરત્વે તેમજ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રે અધિકારથી વંચિત રાખવાના ષડયંત્ર થઈ રહ્યા છે તથા રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે અને રાષ્ટ્ર નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્ન આધારિત સંવૈધાનિક રાષ્ટ્ર કે જે બંધારણ પ્રસ્તાવનામાં કહ્યું છે કે માનવીય મૂલ્યો, સમતા, ન્યાય, સ્વતંત્રતા અને ભાતૃભાવ થકી માનવીય ગરિમા જળવાય અને બહુજન સમાજ આત્મસન્માનથી દેશમાં સ્વમાનથી જીવી શકે તેવા ઉમદા સામાજિક કાર્ય માટે ભારતભરમાં કાર્યરત બામસેફ ઇન્સાફ સંગઠન આગામી ક્ષેત્રમાં સામાજિક જાગૃતિ સંગઠન પરત્વે વિવિધ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. ભારતમાંથી ઉપસ્થિત રાષ્ટ્રીય સદસ્યો તથા પદાધિકારીઓમાં રવિકુમાર ડોનેકર, રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ, મોહનભાઈ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ તથા કારોબારી સમિતિના સભ્યોએ હાજર રહી મિશનરી કાર્યને તન મન ધનથી સહભાગી બનવા ખાતરી આપી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં જીવના શિવ સાથે મિલન કરાવતા શિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી. શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હોમાત્મક, અભિષેકાત્મક લઘુ રુદ્ર યોજાયા. વિવિધ શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ. શિવજીનું ભક્તિભાવપૂર્વક કરાયું પૂજન. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી રૂરલ પોલીસ. ચોખાની બેગોની આડમાં સંતાડીને લઈ જવાતો ₹2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. રૂરલ પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ એલ્વિસ લાઇફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ. 3 કામદારો દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.